હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોઈની મહેકમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ નવું અને સ્વાદિષ્ટ રેસીપી, અને એ છે મિત્રો બટેકા ચિપ્સવાળું મસાલાવાળું શાક. અને મિત્રો, તમે જો આ ટ્રીકથી આ શાક બનાવશો તો તમારા ઘરે જે કોઈ આવશે એ ફરી ફરીને આ શાકની માગણી કરશે. એવું આ શાક મજેદાર બને છે. તો મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા વગર જોઈ લઈએ કે આ સ્વાદિષ્ટ શાકને કેવી રીતે બનાવવું. અને મિત્રો, વિડીયો અંત સુધી જરૂરથી જોજો. તો ચાલો જોઈ લઈએ. ચિપ્સવાળું આપણે સ્વાદિષ્ટ અને ટેસ્ટી શાક બનાવવાનું શરૂ કરીએ. તેના માટે આપણે મસાલો તૈયાર કરશું. આપણે મિક્સર જારમાં 1 ચમચી વરિયાળી એડ કરશું. આખા ધાણા લીધે છે 1 ચમચી આપણે લઈશું. રાઈ લઈશું 1 ચમચી. આ તમાલપત્ર છે. તમાલપત્ર એક મોટું લીધેલું છે, તેને મેં આ રીતના કટિંગ કરી લીધેલા છે. 2 લાલ સૂકા મરચાં લીધેલા છે અને થોડું જીરું એડ કરશું આપણે. તેમાં આપણે મરિયા એડ કરશું. મેથી થોડી લઈશું આપણે. લીંબુના ફૂલ લઈશું આપણે થોડા. તલ લઈશું આપણે 1 ચમચી જેટલા. હળદર લઈશું અડધી ચમચી જેટલી, અને 1 ચમચી જેટલું આપણે મરચું એડ કરશું. હવે આ મસાલો આપણે થોડો દળદળો રહે તે રીતના આપણે વાટી લઈશું. બહુ ઝીણો કરવાનો નથી આપણે. હવે આપણો મસાલો દળાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણો આ મસાલો આ રીતે હોવો જોઈએ. બહુ ઝીણો પણ નહીં અને બહુ કરકરો પણ નહીં, તે રીતે. હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈએ. તો રેડી છે આપણો મસાલો. હવે મેં બટેટા લીધેલા છે. આ રીતના મેં મોટી સાઈઝના 3 લીધેલા છે, અને ધોઈને મેં છાલ તેની ઉતારી લીધેલી છે. હવે બટેટાનું આપણે કટિંગ કરશું. અને બટેકા તમે પસંદગી કરો ત્યારે ગોળ નહીં, પણ આ રીતે લાંબા જ પસંદ કરવા. જેમ આપણે ચિપ્સ કરતા હોઈએ તે રીતના આપણે કટિંગ કરશું. આપણે આ રીતના બટેટાની પસંદગી કરશું. હવે બટેટાને આપણે આ રીતના કટિંગ કરી લીધેલા છે. તમે જોઈ શકો છો તેને આ રીતના કટિંગ કરેલા છે. તમે બીજો કોઈ શેપ પસંદ હોય તો પણ કરી શકો છો, પણ આ રીતે તમે પાછો તો શાક દેખાવમાં એટલું સરસ લાગશે. હવે મેં ગેસ ચાલુ કરી દીધેલો છે, અને પેનમાં આપણે વઘાર માટે તેલ લઈ લીધેલું છે. તેમાં આપણે આ કાળા તલ એડ કરશું. જે બટેટાની આપણે ચિપ્સ કરીને રાખી હતી એ આપણે એડ કરશું. આપણે હલાવી લઈશું. હવે બટેટાને આપણે આ રીતે 2 મિનિટ સુધી હલાવતા રહીશું. આપણે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખેલી છે. હવે 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે તેમાં આપણે આ વાટેલો મસાલો એડ કરી લઈશું. તેની ઉપર આપણે થોડી હિંગ એડ કરશું. બધું મિક્સ કરી લઈશું આપણે. હવે આપણા મસાલા બળી ન જાય તેના માટે આપણે થોડું પાણી એડ કરશું. આપણે વધારે પાણી એડ નથી કરવાનું. થોડું આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું. ફરીથી આપણે બધું મિક્સ કરી લઈશું. હવે બટેટાને આપણે 80% કૂક કરવાના છે, તો તેના માટે આપણે ઢાંકણ ઢાંકીને થોડી વાર થવા દઈશું, અને થોડી વારે આપણે જોતા રહીશું. અને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખીશું. વચ્ચે વચ્ચે જોતા રહીશું આપણે. હવે થોડી વાર થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈએ. જોઈ લઈએ કે આપણે બટેટા આપણે જોઈએ છે તેવા થઈ ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો આપણે 80% આપણે કૂક કરવાના હતા તેવા જ થયા છે બટેટા. હવે તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ લઈશું. 1 ચમચી જેટલી એડ કરશું આપણે. અને કેપ્સિકમ આ રીતના થોડા મોટા કટિંગ કરીને લીધેલા છે તે એડ કરશું. અને આ ટામેટા આપણે એડ કરશું આ રીતે. તમે ડુંગળી ખાતા હોય તો તમે ડુંગળી આ સમયે તમે આ રીતના કટિંગ કરીને તમે ડુંગળી પણ એડ કરી શકો છો. એ આપણે બધું મિક્સ કરી લઈએ. ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ સુધી થવા દઈશું, જેથી આપણી કેપ્સિકમ, આદુ મરચાં અને ટામેટાની ફ્લેવર સરસ એવી આપણે શાકમાં આવી જાય. હવે 2 મિનિટ પછી આપણે જોઈ લઈએ. આપણા બટેટા એવા સરસ ચડી ગયા છે. તેમાં આપણે ખાંડ એડ કરશું. 1 થી 1.5 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી છે. અને આ ટામેટાનો સોસ લીધેલો છે મેં 2 ચમચી જેટલો, એ એડ કરી લઈશું. ઉપરથી થોડી આપણે કોથમીર એડ કરશું. આપણે ઘરમાં શાક બટેટાનું તો બનાવતા જ હોઈએ છીએ, પણ તમે આ રીતે નવી સ્ટાઇલથી બનાવશો તો તમને અને તમારા ઘરના સભ્યોને બધાને ખૂબ જ પસંદ આવશે. તમે જરૂરથી ટ્રાય કરજો. આપણું શાક તૈયાર થઈ ગયું છે, તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.
તો મિત્રો તૈયાર છે આપણું સ્વાદમાં ધમાકા બોલાવે તેવું બટેટાનું રસાવાળું અલગ જ અંદાજથી બનતું એકદમ મજેદાર અને સ્વાદિષ્ટ બટેટાનું શાક. તો તમે જરૂરથી બનાવજો અને તમે અને તમારા પરિવાર સાથે આ શાકનો આનંદ માણજો. તો મિત્રો કેવી લાગી આજની આ રેસીપી? તમને ગમી હોય તો અમારી રસોઈની મહેકની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આવજો ફ્રેન્ડ.